સુરતના ઈચ્છાપુર વિસ્તારની ઘટના સામે આવી છે કે જ્યાં કૌટુંબિક કાકાએ જ પોતાની 16 વર્ષીય ભત્રીજીને ગર્ભવતી બનાવી છે। ભાવેશ રમેશ પટેલ નામના નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। ઈચ્છાપુર પોલીસમાં હાલ તો પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે, ત્યારે કિશોરીને 6 મહિનાનો ગર્ભ રહી જતા જાણકારી મળતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। સુરતના ઈચ્છાપુર વિસ્તારની ઘટના સામે આવી છે કે જ્યાં કૌટુંબિક કાકાએ જ પોતાની 16 વર્ષીય ભત્રીજીને ગર્ભવતી બનાવી છે। ભાવેશ રમેશ પટેલ નામના નરાધમે દુષ્કર્મ આચર્યું। ઈચ્છાપુર પોલીસમાં પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે, ત્યારે કિશોરીને 6 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। ઈચ્છાપુર પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમની શોધખોળ આરંભી છે। ત્યારે પોલીસે હાલ તો હાવજખોર કાકાની ધરપકડ કરી છે। એના સામે આવી છે, આરોપી કોણ છે અને કયા પ્રકારની ધરપકડ કરવામાં આવી છે? ગત તારીખ 14/9/2024ના રોજ રાત્રિના લગભગ 00:15 કલાકની આસપાસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભરતી આવતા અમોએ BNS તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ એક બાળકી પર બળાત્કારના ગુનો દાખલ કરેલ છે। આ બનાવમાં બાળકી ઉપર તેના કૌટુંબિક કાકાએ અવારનવાર શરીર સંબંધ બાંધીને બાળકીને ગર્ભવતી કરતા બાળકીને પેટમાં દુખી આવતા તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગઈ હતી। તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતા તેને 5 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને અમોએ તેનું તુરંત કોગ્નિઝન્સ લઈ આ અંગે બળાત્કારનો ગુનો તથા પોક્સોની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને ગત સાંજ રોજ અમોએ બાળકીના જે કૌટુંબિક કાકા આરોપી થાય છે તેની ધરપકડ કરી લીધી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।